આરટી માટે એક નોટિસ આવી છે કે ટોટલ આરટી માટે જે 83,000 સીટો ખાલી હતી એના માટે ટોટલ 2 લાખ જેટલા આરટી ના ફોર્મ ઓનલાઈન ભરાયેલા હતા, જેમાંથી 1.5 લાખ જેટલી અરજીઓ છે એ માન્ય ગણાય છે, એટલે 1.5 લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે. બાકીની જે 54,000 અરજીઓ છે એ રદ થઈ છે અને 2,000 અરજીઓ તો ખાલી ખોટા એટલે કે ખૂટતા ડોક્યુમેન્ટના લીધે જ રદ કરવામાં આવેલી છે, બરાબર. અને જે પહેલો રાઉન્ડ બહાર પડ્યો એમાં 77,000 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવેલો છે. હવે 5,753 બેઠકો ખાલી છે, એના માટેનો બીજો અને ત્રીજો રાઉન્ડ છે બહાર પડશે. એટલે જેના બાળકનું નામ પહેલા રાઉન્ડમાં નથી આવ્યું એ લોકો બીજા રાઉન્ડનો વેઇટ કરજો. બીજા રાઉન્ડ આવતા પહેલા તમને સ્કૂલ ચેન્જ કરવા માટે ચાન્સ આપવામાં આવશે, એમ પણ એ નોટિસમાં લખેલું છે. એટલે કે 12 તારીખ પછી તમારે આરટીની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતું રહેવાનું. એમાં કાં તો તમને મોબાઈલ થ્રુ SMS આવી જશે અથવા તો તમે 12 તારીખ પછી સાઇટ ચેક કરજો. એમાં તમને શાળા ચેન્જ કરવાનો ઓપ્શન આપશે. તમે કોઈ ડોક્યુમેન્ટ ચેન્જ નહીં કરી શકો, ભલે તમે ખોટા અપલોડ કરી દીધા હોય કે આવકનો દાખલો બાકી હોય કે જે કોઈ પણ ડોક્યુમેન્ટ બાકી હોય એમાં કંઈ ચેન્જ નહીં કરી શકો. હવે એ જે ભરાઈ ગયું ફોર્મ એમાં તમે જે કર્યું એ જ હવે સાચું માની લેવાનું. અત્યારે તમે ખાલી સ્કૂલ ચેન્જ કરી શકશો અથવા તો સ્કૂલને ડિલીટ કરી, ધારો કે અમુક સ્કૂલ એવી હોય કે જેમાં હવે સીટો ખાલી જ નથી, તમે પહેલા સિલેક્ટ કરી હતી તો એને તમે ડિલીટ કરીને નવી સ્કૂલ એડ કરી શકશો અથવા તો સ્કૂલનો અગ્રતા ક્રમ ચેન્જ કરી શકશો, પહેલામાંથી બીજી સ્કૂલ, બીજીમાંથી પહેલી, એવી રીતે, બરાબર. આટલો જ ખાલી તમે ફેરફાર કરી શકશો બીજા રાઉન્ડ માટે. અને બીજા રાઉન્ડ ક્યારે બહાર પડશે એની હજી ડેટ આવી નથી, એટલે એ ડેટ આવશે તો હું એની રીલ બનાવીશ. હજી કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો, બરાબર. ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે સ્કૂલમાંથી ફીસ માંગે છે ને અમુક, બરાબર, તો એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે છે. અમુક સ્કૂલ છે એ એક્ટિવિટીઝના ને બધા પૈસા લેતી હોય છે, તો એ તમારે જે કાંઈ પણ હોય તમારા જિલ્લા શિક્ષણ અધિકારીને વાત કરવાની, ત્યાંથી જ તમને સાચો જવાબ મળશે, બરાબર. તો સ્કૂલની ફી અંગે જે કાંઈ પણ પ્રશ્ન હોય એ તમારે સ્કૂલમાં અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીને વાત કરવાની, ત્યાંથી તમને એનો જવાબ મળી જશે. બીજા કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.